Amen. હું અને તમે આ ઈશ્વરનું ભજન આપણા મરણ પર્યંત કરીએ. હાલેલુયા. કારણ કે મારા મરણને પહેલે પાર પણ મારી તમારી માટે ઈશ્વરે હાલેલુયા વ્યવસ્થા કરી છે કે હું અને તમે આજ આરાધના અને આજ સ્તુતિની અંદર આપણે સમય વિતાવીશું. હાલેલુયા. Hallelujah. There is hope. Hope in the Lord. Hallelujah. બહુ મોટી આશા મારી તમારી પાસે ખ્રિસ્તની અંદર છે. And we worship Him. Hallelujah. Praise God. All right, let's turn our Bibles to Matthew chapter 4. Yes. Yeah. And we'll still go into verse 16. We already studied verse 16. Last Sunday, and we are still going to do something in that. All right. ગત રવિવારે આપણે માથીના ચોથા અધ્યાયની 16મી કલમ સુધી અભ્યાસ કર્યો. આજે પણ ફરીથી આપણે 16મી કલમથી વધારે અભ્યાસ કરીશું. So we'll read verse 16. All right. માથી 4:16 જે લોક અંધારામાં બેઠેલા હતા તેઓએ મોટું અજવાળું દીઠું ને મરણ સ્થાનમાં તથા મરણ છાયામાં જેઓ બેઠેલા હતા તેમના પર અજવાળું પ્રકાશ્યું. Amen. So this we already studied so much last Sunday that people are living in darkness. અને ગત રવિવારે આપણે શીખ્યા કે લોકો અંધકારમાં જીવે છે. And we already studied that you and I are responsible to bring light unto them. અને આપણે જોયું કે આપણે એ માટે જવાબદાર છે કે એ લોકોને આપણે પ્રકાશ પૂરો પાડીએ. Today there has been a death in our neighborhood right on my left hand. અને આપણી ડાબી બાજુ આજે આપણા પાડોશમાં એક મરણ થયું છે. The family is grieving and they would need consolations. અને એઓ આજે દુખિત છે અને એમને એ લોકોને દિલાસાની જરૂર છે. What do you think? How would you give consolation to the bereaved? અને જે એમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે એ લોકોને તમે કઈ રીતે દિલાસો આપશો? In order to bring consolation, you need hope. અને જો તમારે દિલાસો આપવો હોય તો તમારી પાસે આશા હોવી જોઈએ. First of all, we need to have hope in this life. અને સૌથી પહેલી બાબત કે આ જીવનમાં આપણી પાસે આશા હોવી But જોઈએ. if we ourselves are hopeless, then we can never bring consolation to any grieving person in this life. આ જીવનમાં જો આપણે આપણા જીવનમાં આશા રહિત હોઈએ તો આપણે કોઈ પણ દુખિતને દિલાસો પૂરો પાડી શકતા નથી. And that is why the Bible says that everyone out there lives in darkness. અને માટે જ બાઇબલ કહે છે કે બહાર બધા લોકો અંધકારમાં જીવન જીવે છે. They live in the shadow of death. એ લોકો મરણ છાયામાં જીવે છે. They all need hope. એ બધાને આશાની જરૂર છે. There is only one hope, and that is Jesus Christ. અને એકમાત્ર આશા છે ને એ છે ઈસુ ખ્રિસ્ત. And so Jesus said અને માટે જ ઈસુએ કહ્યું to his own disciples, એમના પોતાના શિષ્યોને, I have been so long with you, હું તમારી સાથે ઘણો વખત રહ્યો, but Philip, you still don't know me. પરંતુ ફિલિપ, હજી સુધી તું મને નથી ઓળખતો. Those who have seen me has seen the Father. જેમણે મને જોયો છે એમણે પિતાને જોયા છે. How can you say, Philip, show us the Father? ફિલિપ, તું કઈ રીતે કહી શકે કે અમને બાપ બતાય? You don't believe that I am in the Father and Father is in me? અને તને નથી એ વિશ્વાસ કે હું પિતામાં છું અને પિતા મારામાં છે? You see this? These are the words of Jesus to his own disciples. તમે જોયું, આ તો ઈસુના એમના પોતાના શિષ્યો પ્રત્યે આ વચનો હતા. When people are living in the shadow of death and darkness, જ્યારે લોકો મરણ છાયામાં અને અંધકારમાં જીવન જીવે છે, Jesus has this to tell to his disciples that you still don't know me. અને એ જ સમયે ઈસુ એમના શિષ્યોને કહી રહ્યા હતા કે તમે મને નથી ઓળખતા. It is such a sad situation, એ friends, ખરેખર બહુ ગંભીર પરિસ્થિતિ હતી for the church and for you and me if we don't know Jesus today. હા, આજે જો હું અને તમે અને મંડળી પણ પ્રભુને નથી ઓળખતા, Because we must bring home to the mankind. કારણ કે આપણે લોકોને આશા પૂરી પાડવાની છે. You are hope
to the people out there. અને તમે એ બહારના લોકો માટેની આશા છો. You must speak to yourself, I am hope for the people out there. તમારે તમારી પોતાની જાત સાથે વાત કરવાની છે કે I am hope for the people who live in darkness and death. મારી પાસે જે લોકો મરણ સામે અને અંધકારમાં જીવન જીવે છે એ લોકો માટે આશા છે. This is expected of God from you and me today. અને આજે પ્રભુની મારીને તમારી પાસેથી અપેક્ષા છે. And that is why, it was Jesus' heart broke when he talked with Philip. અને માટે જ્યારે ઈસુ ફિલિપ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે હૃદયથી વિંધાયેલા હતા. Yes, friends, it is such a sad thing to know that the disciples still don't know him. અને એ બહુ ખરેખર ગંભીર દુઃખી બાબત છે કે શિષ્યો એમને નતા ઓળખતા ત્યાં સુધી. Now we can turn to verse 17. અને હવે આપણે માથીના ચોથા અધ્યાયની 17મી કલમનો અભ્યાસ કરીએ. ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો કે પસ્તાવો કરો કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે. See, Jesus started preaching the gospel. અને હવે અહીંયા ઈસુએ સુવાર્તા પ્રગટ કરવાનું શરૂ કર્યું. And the verse 17 starts with from now or from that time. અને ત્યારથી એવું અહીંયા 17મી કલમની શરૂઆત કરે છે. What was the time? એ શું સમય હતો? John is now in prison. અત્યારે યોહાન બાપ્તિસ્મી એ કેદખાનામાં છે. When John is in prison, Jesus starts preaching repentance to the people. અને હવે જ્યારે યોહાન બાપ્તિસ્મી કેદખાનામાં છે ત્યારે ઈસુ ખ્રિસ્તે પસ્તાવાનો સંદેશો રજૂ કર્યો. John is known to the world as preacher of the gospel or preacher of repentance. અને યોહાન બાપ્તિસ્મી તો જગત માટે પસ્તાવાનો સંદેશવાહક હતો. And now that very voice, which is the preacher of the gospel, is in prison. અને આ જે વચન હતા કે જેના દ્વારા પસ્તાવાનો સંદેશો રજૂ થતો હતો એ તો કેદખાનામાં છે. He cannot bring the good news to the people out there anymore. હવે વધારે સમયે લાંબો સમય બહારના લોકોને એ સંદેશો પ્રગટ કરી શકતો નથી. And so verse 17 says that now Jesus started preaching repentance to the people. અને અહીંયા 17મી કલમમાં કહે છે કે ઈસુએ હવે પસ્તાવા માટે સુવાર્તા પ્રગટ કરવાનું શરૂ કર્યું. Why should we preach repentance? હવે અહીંયા આપણે પસ્તાવાની સુવાર્તા કેમ પ્રગટ કરવી જોઈએ? Because repentance will bring the kingdom of God right into the person's heart. હા, માણસના હૃદયમાં એ સીધું જ પસ્તાવાનું જે વચન છે એ પ્રભુનું રાજ્ય પ્રગટ કરે છે. Amen. The repentance brings the kingdom of God in the situation of a person. માણસની પરિસ્થિતિમાં એ પ્રભુનો પસ્તાવો એ પ્રભુનું રાજ્ય પ્રગટ કરે છે. And what is the situation of person? અને એ વ્યક્તિની પરિસ્થિતિ શું છે? He's living in the shadow of death and darkness. હા, એ તો મરણ છાયામાં અને અંધકારમાં જીવે છે. He needs Jesus, the kingdom of God. હા, એ પ્રભુનું રાજ્ય એટલે કે ઈસુ ખ્રિસ્ત. Unless the kingdom of God doesn't come into him, અને એના સિવાય તો પ્રભુનું રાજ્ય એની પાસે નથી આવવાનું. the shadow of darkness and death rules. અને જે મરણ છાયાનો અને અંધકારનું જે રાજ્ય છે એની પર રાજ કરવાનો. And so friends, Jesus starts preaching repentance. અને માટે જ ઈસુએ પસ્તાવાને પ્રગટ કર્યો. Friends, remember one thing, kingdom of God is not out there. હા, તમે એક બાબત યાદ રાખો કે ત્યાં એ પ્રભુનું રાજ્ય નથી. It is not very far. એ બહુ દૂર નથી. It is not difficult. એ બહુ અઘરું નથી. It just is waiting for everyone to repent. એક માત્ર બધા લોકોને પસ્તાવા માટેની રાહ જુએ If છે. you and I will repent, જ્યારે હું અને તમે પસ્તાવો કરીએ, or if we bring the message of repentance to person living in death and અને darkness, જે લોકો મરણ છાયામાં અને અંધકારમાં જીવે છે એની સામે જ્યારે પસ્તાવાની સુવાર્તા the પ્રગટ કરીએ, kingdom of God just comes over there. અને ત્યાં પ્રભુનું રાજ્ય આવશે. The kingdom of God is near everyone. હા, બધાની પાસે પ્રભુનું રાજ્ય આવશે. You and I, we don't do holy travels. આપણે લોકો જાત્રાઓ કરતા નથી. Why? કેમ? How many of you walk to Mount Mary? તમારામાંના શું કોઈ માઉન્ટ મેરી સુધી ચાલીને જાય છે? Most of you did not. તમારામાંના મોટાભાગના તો નહીં. Why? કેમ? Why did you not walk? કેમ તમે નથી ચાલીને જતા? If you think that the kingdom of God is there in Bombay or Chennai, જો તમે એવું માનતા હો કે ચેન્નાઈ કે બોમ્બેમાં પ્રભુનું રાજ્ય છે, it is wrong. એ ખોટી બાબત છે.
The kingdom of God is near everyone. દરેકની પાસે પ્રભુનું રાજ્ય છે. You and I, don't do holy travel. અને માટે જ હું અને તમે તો એ પવિત્ર યાત્રાઓ નથી કરતા. Rather go on your knees. આપણે આપણા ઘૂંટણે પણ એવી રીતે ચાલતા નથી. Repent. પસ્તાવો કરી ઘૂંટણે પડે. And the kingdom of God is there with you. અને ત્યારે જ તમારું પ્રભુનું રાજ્ય. You know, that is why Jesus says in Revelation 3:20. અને પ્રકટીકરણનો 3જો અધ્યાય અને 20મી કલમમાં એવું યીશુ કહે છે, Here I am standing at the door of your heart. તમારા હૃદયની બહાર હું, તમારા હૃદયને દ્વારે હું ઊભો છું. I'm knocking at your heart at that door. અને એ દ્વારે હું ખખડાવું છું. If anyone opens that doors, અને જે કોઈ એ ખોલે, I will come in and eat with him, અને હું ત્યાં પ્રવેશ કરીશ અને એની સાથે ખાઈશ, and he with me. અને પછી એ મારી સાથે. Secondly, what he says in verse 21, અને 21મી કલમમાં શું કહે છે? if you and I we overcome, અને જ્યારે હું અને તમે જઈએ, જો હું અને તમે જીતીશું તો, Jesus says, I will give you the right to sit with me on my throne. અને હું તમને મારી સાથે રાજ્યાસન પર બેસવાને માટે મોકો આપીશ. Amen. Hallelujah. You see this? The kingdom of God is there. If you and I we repent, we open the door of the heart, you and I we sit on the throne with Jesus Christ. હા, તમે જો જ્યારે હું અને તમે પસ્તાવો કરીએ છીએ અને આપણા હૃદયના દ્વાર યીશુને માટે ખોલીએ છીએ, ત્યારે પ્રભુ એ એમનું રાજ્ય આપણી સામે પ્રગટ કરે છે. And you know what Jesus says? અને શું યીશુ કહ્યું તમને ખબર છે? That I overcame everything, અને હું સગળું જીતી ચૂક્યો છું, and I am sitting with the Father on the throne. અને હું બાપની સાથે રાજ્યાસન પર બેઠેલો છું. Amen. And now Father is on the throne, Jesus is on the throne, and you and I will sit with him and reign with him. હા, હવે પિતા એ રાજ્યાસન ઉપર છે, ઈસુ એ રાજ્યાસન પર છે, અને હું અને તમે પણ એમની સાથે ત્યાં બેસીશું અને મહિમાવંત થઈશું. Friends, the message of repentance is a good message. પસ્તાવાનો જે સુવાર્તા છે એ બહુ ભલી સુવાર્તા છે. Are you feeling shy of telling somebody you need to repent? આ તમને એવી શરમ લાગે છે કોઈને એવું કહેતા કે તમે પસ્તાવો કરો? I tell you, it is the best message for that person. Amen. મને કહેવા દો કે એ વ્યક્તિ માટે તો શ્રેષ્ઠ એ સંદેશો છે. You are bringing him into the kingdom of God. તમે એને પ્રભુના રાજ્યમાં લઈ આવો છો. There is no other good message than the message of repentance, friends. હા મિત્રો, સુવાર્તા પસ્તાવાની જે સુવાર્તા છે એના કરતાં બીજી સારી સુવાર્તા નથી. And John was known as the preacher of repentance. અને યોહાન બાપ્તિસ્મી એ તો પસ્તાવાની સુવાર્તા પ્રગટ કરનાર. What are you known for in this life? અને આ જીવનમાં તમે શાની માટે ઓળખાવ છો? What are we known for? આપણે શાની માટે ઓળખાઈએ છીએ? What do you think? તમને શું લાગે છે? For a good, beautiful hairstyle, આ બહુ સારી હેરસ્ટાઈલ, a good personality, બહુ સારું વ્યક્તિત્વ, a good career. બહુ સારું કોઈનું સંભાળ રાખનાર. What do you think? What are we known for? તમે શાની માટે ઓળખાવ છો? Let me tell you, John was known for being a messenger of repentance. મને કહેવા દો કે યોહાન બાપ્તિસ્મી તો પસ્તાવાનો પ્રગટ કરનાર ઉપદેશક તરીકે ઓળખાતો હતો. You know, another observation. બીજી જે બાબત, see, it says from then on Jesus started preaching repentance. અને અહીંયા લખે છે કે ત્યારથી યીશુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યો પસ્તાવો કરો. You know what happened there literally? ત્યાં શું થયું હતું? John is in prison. યોહાન બાપ્તિસ્મી કેદખાનામાં હતો. Jesus comes and steps in the shoes of John now. અને હવે યોહાન બાપ્તિસ્મીના પગરખા પહેરીને યીશુ આવી ગયા. You see, and Jesus starts doing the work that John was already doing. અને યોહાન બાપ્તિસ્મી જે કાર્ય કરી રહ્યો હતો એ કાર્ય હવે યીશુ કરે છે. Isn't that beautiful? શું એ બહુ સુંદર નથી? Huh? What do you think? If you and I we are dying today night, જો હું અને તમે આજે મરતા હોઈએ, what happens to your history? તો પછી તમારા ઇતિહાસનું શું? What will be written in your history? તમારા ઇતિહાસમાં શું લખાશે? You know, for the history of John, it is written now that yes, he was put in prison and Jesus started
doing his ministry. હા, અહીંયા યોહાન બાપ્તિસ્મીનો ઇતિહાસ જો એ કેદખાનામાં ગયો છે, પરંતુ ઈસુ ખ્રિસ્ત એની સુવાર્તા પ્રગટ કરે છે. John was halfway doing his work. હા, યોહાન બાપ્તિસ્મીએ અડધા સુધી એનું કાર્ય પૂરું કર્યું. Jesus completed the work. Amen. પછી એ કાર્ય ઈસુ ખ્રિસ્તે પૂરું And કર્યું. friends, Jesus is with you and me, every one of us. હા, અને મારી અને તમારી સાથે, આપણા બધાની સાથે ઈસુ છે મિત્રો. You know, he is there to complete your work. હા, એ ત્યાં છે તમારું કાર્ય પૂરું કરવાને When માટે. we are living, he is here to assist you and me in our work. હા, જ્યારે આપણે અહીંયા છીએ, કાર્ય કરીએ છીએ, ત્યારે આપણી સાથે આપણું કાર્ય પૂરું કરવાને માટે એ છે. He is strengthening you and me. એ મને અને તમને એ શક્તિ આપે He છે. is setting the yoke with you and me. એ આપણી સાથે એ આપણી ઝૂસરી વહેંચી રહ્યા છે. But when we are out for any reason, he is going to pull the cart. પરંતુ જ્યારે કોઈ પણ કારણસર આપણે એમાંથી બહાર જતા રહીએ, ત્યારે એ કાર્ય પ્રભુ ઈસુ ચાલુ રાખે છે. Amen. You know, read Hebrews 6 and 10. હિબ્રુઓને પત્ર 6 અધ્યાય અને 10મી કલમ વાંચો. It says God is not unjust. ત્યાં એવું કહે છે કે પ્રભુ એ અન્યાયી નથી. What does that mean? He is not unjust. એનો મતલબ શું કે પ્રભુ અન્યાયી નથી? Yeah, if he found out, he will read. Yes. Hebrews 6:10. કેમ કે દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને વિસરે એવો અન્યાય નથી. You see, God is not anybody to forget the work that you are doing. હા, પ્રભુ એ તો એવા કોઈ જ નથી કે જે તમે જે કાર્ય કરો છો એને ભૂલી જાય. Isn't that good news for us? શું એ આપણી માટે સારા સમાચાર You નથી? understand, if friends, you are going to go and do the work of the kingdom of God, હા મિત્રો, જ્યારે તમે જાઓ અને પ્રભુના રાજ્યની માટેનું કાર્ય કરો, God is not only going to assist you, હા, પ્રભુ તમને આશિષ નહીં કરે, એવો ફક્ત પ્રભુ તમને મદદ કરશે એટલું જ નહીં, but He is going to complete your work also. He is never going to forget your work. હા, પરંતુ પ્રભુ તમારું કાર્ય પૂરું કરશે અને એટલાથી એ તમને ભૂલી નહીં જાય. Yes, you know, read Revelation 14:13. અને પ્રકટીકરણ 14મો અધ્યાયની 13મી કલમ વાંચો. You know, it says, you know, it is told to John to write this. અને અહીંયા યોહાનને આ લખવા માટે કહેવામાં આવ્યું છે. Yes, to write means it is very important for you and me to know this. અને એ લખવાનું બહુ મહત્વ હતું કે આપણે બધા એ જાણીએ. Yes, see what is told to write. પછી મેં આકાશમાંથી એક વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ કે હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે હા કે તેઓ પોતાની મહેનતથી વિશ્રાંતિ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. Very interesting. Now your labor will follow you. હા, તમારે જે કામ છે એ તમારી સાથે આવે છે. Isn't this what you and I we want in this life? હા, એ નથી કે જે આપણે આ જીવનમાં આપણે ઈચ્છીએ છીએ. Every man must seek this, that his labor will go with him. હા, દરેક વ્યક્તિ આ શોધે કે એનું જે કાર્ય છે એની સાથે આવે, એની પાછળ આવે. You know, God says if you and I we are going to treasure many things on this earth. હા, જો પ્રભુ એવું કહે છે, બાઇબલ એવું કહે છે કે જ્યારે આ જગતમાં આપણે ઘણું બધું ધન શોધીએ, what is going to happen? The insects are going to destroy it. The moth is going to destroy it. હા, કીડા આવી જાય છે અને કાટ ત્યાં ખાઈ જાય છે. What happens means it is just going to be wasted away. હા, એનો મતલબ શું કે બધું ત્યાં તો વ્યર્થ જ છે. Then what is going to follow you? તો પછી તમારી સાથે શું આવશે? Only what is done for Jesus Christ is going to follow you up, friends. જે કંઈ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કરેલું છે એ બધું જ એ જ તમારી If સાથે you આવશે. want satisfaction of the work that you are doing, અને જો તમે જે તમે કાર્ય કરો છો એમાં તો જો તમે સંતોષ ઈચ્છતા હો, do such works that are going to follow you up in heaven. તો એવું કાર્ય કરો કે જે સ્વર્ગમાં તમારી સાથે આવે. Only those works bring reward in our life. અને એ જ બાબત આપણને બદલો આપશે. Yes, friends, nothing else will bring reward in this life. અને બીજી કોઈ બાબત આપણને જીવનમાં બદલો નહીં આપે. Friends, life is too short. અને મિત્રો, જીવન એ બહુ ટૂંકું છે. You know, we cannot waste away. આપણે એને વ્યર્થ કરી શકતા નથી. You know, seek things that are going to follow you into heaven. હા, એવી બાબતો શોધો કે જે તમારી સાથે તમારી પાછળ સ્વર્ગમાં આવે. Right. We are going into verse 18 now. અને હવે આપણે માથીના 4થા અધ્યાયની 18મી કલમનો અભ્યાસ કરીએ. Yes. What is written over there? અને ઈસુ ગાલિલના સમુદ્રને કાંઠે ચાલતો હતો ત્યારે તેણે બે ભાઈઓને, એટલે સિમોન જે પીતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આંદ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા દીધા, કેમ કે તેઓ માછી હતા. It says this, Jesus
is observing these two brothers doing something. અને ઈસુ આ બે ભાઈઓ જે કરી રહ્યા હતા એમનું એ જોઈ રહ્યા હતા. Do you know that Jesus is also observing you and me what we are doing with our life? તમને ખબર છે આ હું અને તમે આ જીવનમાં જે કરી રહ્યા છે ઈસુ એનું ધ્યાન રાખે છે. If you are fishing, God knows you are fishing. જો તમે માછલી પકડતા હો તો ઈસુને ખબર છે કે તમે માછલી પકડો છો. If you are busy washing your nets, Jesus is observing, okay, this guy washing his nets. જો તમે જાળો ધોઈ રહ્યા હો તો ઈસુને ખબર છે કે તમે જાળો ધોઈ રહ્યા છો. You know, everything is watched by God. દરેક બાબત એ પ્રભુથી જોવામાં આવે છે. Let's not think that God is not watching you and me. એવું ના માનીએ કે મને અને તમને પ્રભુ નથી He જોઈ is રહ્યા. watching everything. એ બધું જ જોઈ રહ્યા છે. He is watching what is Peter doing over there. અને ત્યાં પીતર જે કરી રહ્યો હતો એ પ્રભુ જોઈ What રહ્યા is હતા. Andrew doing over અને there? ત્યાં આંદ્રિયા શું કરી રહ્યો હતો એ પણ જોઈ રહ્યા હતા. And when we are at our work, God is calling you and me. અને જ્યારે આપણે આપણું કાર્ય કરતા હોય ત્યારે પ્રભુ આપણને બોલાવે છે. When both of them were doing their work, the call of Jesus came upon them. જ્યારે બંને ભાઈઓ એમનું કાર્ય કરી રહ્યા હતા ત્યારે પ્રભુ ત્યાં આવ્યા અને એમને The બોલાવ્યા. call of Jesus comes to everyone in this life. આ જીવનમાં દરેક લોકોને પ્રભુને ઈસુ એ બોલાવે છે. Whatever you are doing, whenever you are doing, whatever you are doing, whenever you are doing that, God is calling you. તમે જે પણ કરતા હો જ્યારે પણ કરતા હો પ્રભુ તમને એ બાબત માટે બોલાવે છે. Calling you and me to the works of the kingdom of the Lord. અને પ્રભુ જ્યારે તમને બોલાવે ત્યારે એ પ્રભુના રાજ્યને અર્થે બોલાવે છે. So that you and I, we will become fishers of men primarily in this life. અને અગ્રતાની લીધે આપણે માણસોને પકડનારા બનીએ એ માટે પ્રભુ આપણને બોલાવે છે. The time is running out. અને સમય તો જઈ રહ્યો છે. The world is coming to an end. અને જગત એ અંત તરફ વધી The રહ્યું છે. people are living in darkness and the shadow of death. અને લોકો મરણ છાયામાં અને અંધકારમાં જીવી રહ્યા છે. You know, it is a shadow of death. અને ત્યાં મરણ છાયા છે. If you and I, we can bring the great light of Jesus Christ, અને જ્યારે હું અને તમે ઈસુનું મહાન પ્રકાશ the shadow of death cannot withstand the light of Jesus Christ. અને મરણ છાયા જે મરણની જે શક્તિ છે ઈસુની અજવાળાની સામે નથી ટકી શકતી. Amen. They'll be liberated into Jesus, into the kingdom of God. અને ઈસુમાં એ બધું મુક્ત થઈ જાય છે પ્રભુના રાજ્યમાં જતું. So friends, let's not think that Jesus is not observing you and me. અને એવું ના માનીએ કે ઈસુ મારું અને તમારું ઓબ્ઝર્વેશન નથી કરી He રહ્યા. is observing you and me today. અને આજે ઈ મને ને તમને ઓબ્ઝર્વ કરે છે. Whatever we are doing, He takes it into consideration. આપણે જે કંઈ પણ કરીએ છીએ એને એ ધ્યાનમાં લે છે. So let's not shy out from the gospel of Jesus Christ. અને ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવાને માટે શરમ ના અનુભવવી. Yes, last Sunday we saw that we need to preach the gospel to every creature. અને દરેક ઉત્પત્તિને આપણે સુવાર્તા પ્રગટ કરવાની છે એવું ગત રવિવારે આપણે શીખ્યા. What is that? અને એ શું હતું? It means you and I, we are going to be living for Jesus Christ every moment. અને દરેક પળે આપણે ઈસુ ખ્રિસ્તમાં આપણો અડગ વિશ્વાસ હોવો જોઈએ. Only then you will bring gospel to every creature. અને ત્યારે ને ત્યારે જ આપણે દરેક ઉત્પત્તિને સુવાર્તા પ્રગટ કરી શકીશું. If we are not living for Jesus Christ every moment, અને દરેક પળે જો આપણે ઈસુ ખ્રિસ્ત માટે નથી જીવતા we હોતા cannot be good citizens of India. તો પછી ભારતના સારા નાગરિકો આપણે નથી. Let's be good citizens of the whole world. આખા જગતના સારા નાગરિકો આપણે. Let's bring blessing to this world. અને આ જગતને આપણે આશીર્વાદ પૂરો પાડીએ. Amen. Let's pray. પ્રાર્થના કરીએ. Father God, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, કારણ કે પ્રભુ, the kingdom of God is right here. અહીંયા છે, અમારા દરેક જણની પાસે છે. પ્રભુ, એને અમારે શોધવા જવાનું નથી. પ્રભુ, અમારે પસ્તાવો કરવાનો છે. ભલા પ્રભુ, અમે અમારા કુટુંબીજનો માટે પ્રભુ આ કિંગડમ ઓફ ગોડ પ્રભુ એક ભેટ તરીકે લઈ જવાનું છે. ભલા પ્રભુ, એની કોઈ કિંમત નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 2000 વર્ષ પહેલા
એમની કિંમત ચૂકવી દીધી વધસ્તંભ ઉપર. સ્વર્ગનું સુખ છોડી દઈને માણસના રૂપમાં પોતાની જાતને ખાલી કર્યો અને આ વધસ્તંભનું દુઃખ સહ્યું. પ્રભુ, દેવના રાજ્યની કિંમત ચૂકવાઈ ગઈ છે. પ્રભુ, આજે તમે અમારા જીવનો નિહાળી રહ્યા છો. પ્રભુ, અમે આ અંધકાર અને મરણની છાયામાં જીવનારા લોક માટે પ્રભુ અમારા જીવનો પ્રભુ લાઇટ હાઉસીસ બને, એ દીવાબત્તી સમાન બને એવી મારી પ્રાર્થના છે. એ બેઠેલા દરેકને પ્રભુ અમને સર્વને મદદ કરો એ મારી પ્રાર્થના છે. પ્રભુ, જેથી કરીને the labor of our works will go with us into heaven. ઓ પ્રભુ, બાકીનું બધું મોથ અને ઇન્સેક્ટ્સ એ ડિસ્ટ્રોય કરશે. પ્રભુ, અમને એવી રીતે જીવન જીવતા શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. અમને સર્વને પ્રભુ બહુ કૃપા આપો એ મારી પ્રાર્થના છે. તમારા હાથમાં અમારી જાતોને મૂકીએ છીએ. આ સમયને માટે આભાર માનીએ છીએ. આવેલા દરેક લોકના માટે તમારો આભાર માનીએ છીએ. દરેકને તમારો આશીર્વાદ આપો, એમના જીવનમાં તમે ઉતરી આવો, એમની પરિસ્થિતિઓમાં તમે એમને મળો એવી મારી પ્રાર્થના છે. વાલા પ્રભુ, અમે દરેક જણ પ્રભુ હિંમતવાળા બનીએ અને પ્રભુ આવતા રવિવારે ફરી મળીએ ત્યાં સુધી પ્રભુ અમે શાંત બેસીને રહેનારા લોક ના બનીએ. ખ્રિસ્તને માટે પ્રભુ અમે ગોસ્પલ જીવનારા બનીએ એવી અમારી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાય છે. પ્રભુ, આ જગ્યાને માટે અમે તમારી કૃપા શોધીએ છીએ. તમારી ઈચ્છા પૂરી કરો. તમારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Amen. Thank you everybody. God bless you. Julie, can you please stand up? Yeah, Julie પહેલી વાર આવી છે ને, એ અમારી હેમોન પાર્કની જ છે. Right, Julie, thank you. We welcome you in Burning Bush Tabernacle. આવજે every Sunday 6:30, right? અને આ મીટિંગ ચાલુ થઈ એ પહેલાં મને આમ એક વિચાર આવ્યો હતો વર્શિપ કરતા હતા ત્યારે. અને ત્યારે મને એમ થયું કે મેં સુનિલને થેન્ક યુ નથી કીધું, પણ મારા ખ્યાલથી સુનિલે આપણા લોકો માટે સુનિલ અને નિખિલ આ બર્નિંગ બુશ શરૂ થયું ને ત્યારે મને બહુ બીક લાગતી હતી. ત્યારે હું એમને એમ કહેતો હતો કે ટાઈમ સ્ક્વેરમાં તમે લોકો પ્રેયર રિક્વેસ્ટ નાખ્યા કરો. આઈ ડોન્ટ નો એ ઓકે સુનિલ ડોકુ હલાવે છે અને યાદ છે કેમ કે આ બધી 98ની વાતો છે. રાઈટ, એમને એમ કીધેલું કે આ કામ મારું નથી, આ ઈશ્વરે સોંપ્યું છે, મારથી થવાનું નથી. આઈ નીડ લોટ ઓફ પ્રેયર્સ. અને મને ટાઈમ સ્ક્વેર ચર્ચ ન્યુયોર્ક મળે બહુ માં હતું એ ટાઈમથી. અને ઇફ યુ આર દેર યુ વિલ ઓલ્સો નો કે જબરજસ્ત જગ્યા છે. Amen. Anyway, Times Square Church New York prayed for you and me a lot જ્યારે આપણે ઇન્ફન્ટ હતા. અને એનું રીઝન એ હતું કે સુનિલ અને નિખિલ એ લોકો ત્યાં પ્રેયર રિક્વેસ્ટ નાખ્યા કરતા હતા કે જેના લીધે મને ને મારા તમારા જે પાયાઓ છે એ બહુ મજબૂત થયા. અને that is why I just want to thank Nikhil and everyone of Sunil and Nikhil and everyone of you who praying and keep praying. Amen. Keep praying. અને મારો તમારો ઈશ્વર ઘણા પાણીમાંથી માર્ગ કાઢનાર ઈશ્વર છે, એમની ઈચ્છા પૂરી કરશે. Amen. Hallelujah. God bless you. Thank you everybody. God bless. Amen.